ભાવનગર શહેરના પાનવાડી એસટી વર્કશોપના ગોડાઉન સ્ટોર વિભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। નીલમબાગ પોલીસ ટીમે બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। તો આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં દારૂની બોટલો જપ્ત કરી છે। આ દારૂ કોનો છે, ક્યાંથી લેવાતો હતો અને કોને આપવાનો હતો, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત રેડ પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે શેર બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે, એમનો સામાન હોય છે, એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે। આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માથાસુલિયા ગામમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે, જ્યાં પોલીસે માથાસુલિયા ગામની સીમમાંથી એસઓજી પોલીસ ટીમે 16.950 કિલોગ્રામ વજનનો સૂકો લીલો ગાંજો સાથે એક આરોપીને ઝડપી લીધો છે। પોલીસે આરોપી છોડ ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। તો સૂકા ગાંજાનો જે છોડ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે, તો બીજી તરફ આ જે છોડ છે તે ક્યાંથી લાવવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો અરવલ્લીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મોટા જથ્થામાં જે ગાંજાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। લગભગ 16.950 કિલો જેટલો જે ગાંજાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસ 7 ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે। સાથે જ 17 કિલો એમડી ડ્રગ્સ અને 40 લીટર લિક્વિડ મેફેડ્રોન કબજે કરી લેવામાં આવ્યું છે। જોધપુરના શેરગઢમાં ગુપ્ત ટ્યુબવેલમાં આ ચાલતી હાઈ પ્રોફાઇલ એમડી ડ્રગ્સ ફેક્ટરી મળી આવી છે। તો જોધપુર ગ્રામીણ પોલીસના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સોઈત્રા ગામમાં રવિવારે જોધપુર ગ્રામીણ પોલીસ અને ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન એક ઓરડીમાં એમડી ડ્રગ્સ બનાવાતું હોવાનું સામે આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ મોડી રાત્રે ટ્યુબવેલ પર પહોંચતા રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરતા અને સવાર પડે તે પહેલા રવાના થઈ જતા હતા। આરોપીઓ 5 પકડાયા છે, એમાં જોધપુરના 2 આરોપી છે, એક અમદાવાદ શહેરનો આરોપી છે અને 3 પ્રતાપગઢના આરોપી છે। તો પ્રતાપગઢ જે છે એ ત્યાંથી પણ માલ મેન્યુફેક્ચરિંગ થઈ અને સપ્લાય થાય છે, જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં, અલગ અલગ રાજ્યોમાં પણ જાય છે। તો એ રીતે આ છેલ્લા 20 દિવસથી અહીંથી કેમિકલ વગેરે એકઠા કરી અને કાર્યવાહી